सुव्रत उवाच ततः स भगवानाया जयतल्पाभिधं पुरम् नानातरुगणाकिरणम् जलाशयमनोरमम्। સુરત મુનિ કહે, રાજન, અમદાવાદના અનેક વિદ્વાનોને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી ભક્તવત્સલ ભગવાન શ્રી હરિ અનેક પ્રકારના વૃક્ષ, વેલી અને સરોવરથી હરિયાળા એવા જેતલપુર નગરમાં પધાર્યા છે. જેતલપુરના પ્રેમી ભક્તો આસજીભાઈ, જીવણભાઈ, આશારામ, ગંગારામ આદિ પ્રેમી ભક્તોએ ધામધૂમથી વહાલા મહારાજના સામૈયા કર્યા છે. સાંજના સમયે કામ ધંધાથી પરવારીને જેને રાજી કરવા માટે દાખલો કરે છે ભગવાન પધાર્યા છે. બધા પ્રેમી ભક્તો ભગવાનની પાસે બેઠા છે, સત્સંગ કથા વાર્તાનું શ્રવણ કરે છે. સુરત મુનિ કહે, રાજન, અધર્મનું ઉત્થાપન કરી અને ધર્મના પ્રસ્થાપન માટે પધારેલા મારા ભગવાન શ્રી હરિએ વિચાર કર્યો છે કે આજે સારા સમાજમાં ધાર્મિક યજ્ઞોના નામે ઠેર ઠેર નિર્દોષ પશુઓની હિંસા થાય છે. યજ્ઞ જેવા વૈદિક અને પવિત્ર કર્મમાં પણ નિર્દોષ પશુઓની બલિ ચડાવાય છે. ધર્મના નેજા હેઠળ ચાલતો આ ધર્મ એ અટકવો જ જોઈએ. અને એની શરૂઆત આ જેતલપુરમાં બ્રાહ્મણોની 84 અને અહિંસામય યજ્ઞ કરીને કરવો. સભામાં હરિભક્તોને વાત કરી પ્રભુ બહુ રાજી થયા. હરિભક્તોએ સંમતિ આપી, પ્રભુ અમારા ક્યાં એવા ભાગ્ય હોય કે તમે આ 84 ના નિમિત્તે, યજ્ઞના નિમિત્તે અમારા ગામને આંગણે પ્રભુ આટલા દિવસ રોકાવો. ભગવાને સંકલ્પ કર્યો કે આપણે જાજુ નહીં, 84 કરવી છે તો 500 મણ ઘી હશે તો થઈ જશે. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ ભગવાનને નાનું તો ફાવે જ નહીં. સ્વામિનારાયણ ભગવાને હરિભક્તોની સભામાં કહ્યું છે કે યજ્ઞ ઉત્સવના નિમિત્તે અમારે અનેક જીવોના કલ્યાણ કરવા છે. માટે આમાં જે લોટ જોઈએ, અનાજ દળવાની જરૂર પડે. આ જેતલપુરના મહિલાઓ બહુ ભાગ્યશાળી છે, માટે ઘેર ઘેર અનાજ દળવાની સેવા મહિલાઓને આપો. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયા. ભગવાન કૃષ્ણ ગીતામાં એવું કહે છે કે ભગવાન કે ભગવાનના સંતને અર્થે તન, મન કે ધન અલ્પ સરખું પણ કાંઈ આપણું ઉપયોગમાં આવે તો એ જીવનું પરમ કલ્યાણ થાય છે. જાણે કે અજાણે પણ કોઈ ભગવત કાર્યમાં નિમિત્ત બને તો એ જીવનું પરમ શ્રેય થાય છે. આંબા ગામ, સંધ્યાનો સમય, ભરવાડોનો નેશ, ઘેટા બકરા બાંધેલા છે અને એમાં રાત્રિના સમયે ભરવાડના નેશમાં પ્રકાશ થયો. પેલો ભરવાડ જાગ્યો, અરે તમે કોણ? તો કે અમે સ્વામિનારાયણ ભગવાન. પણ પ્રભુ મારા આ નેસડામાં તમે અડધી રાતે? હા, તમારી એક બકરી છે એનો અંતકાળ આવ્યો છે ને, એ જીવને અમે અમારા ધામમાં તેડવા આવ્યા છીએ.
અરે પ્રભુ, પણ મારી બકરી, એના કયા એવા ભાગ્ય કે તમે એને ધામમાં તેડવા આવ્યા? ત્યારે સ્વામિનારાયણ ભગવાને કહ્યું, ભલા, એ વર્ષો પહેલા અમારા સંત નિત્યાનંદ સ્વામી તમારા ગામમાં પધારેલા. સ્વામી થોડા બીમાર પડેલા. વૈદ્યને પૂછ્યું તો વૈદ્ય એવું કહ્યું કે બકરીના દૂધ સાથે આ દવા લેશો, આ ઔષધ લેશો તો સાજા થઈ જશો. અને એ વખતે અમારા સંત માટે તમારી એ બકરીનું દૂધ વપરાયેલું ને, એના પુણ્યના પ્રતાપે એને અક્ષરધામ મળે છે. માટીના હાળિયા, હાટીના માળિયા, ત્યાંના મકનજી શેઠ સ્વામિનારાયણ ભગવાન એને દર્શન દીધા કે અમે તમને તેડવા આવીશું એકાદશીના દિવસે. પેલા શેઠ કે મેં કઈ તમારી ભક્તિ જાજી કરી નથી, તો મને અક્ષરધામ? તો કે જ્યારે ગામમાં સાધુ સંતો આવતા ને, મંદિરની બાજુમાં ઘર, તમે છાશ અને અથાણું ઠાકોરજીના થાળ માટે ને સંતો માટે આપી જતા. આવતી એકાદશીએ તમને તેડી જશો. મકનજી ભાઈએ ઘરે જઈને મહિલાઓને વાત કરી તો એમના પત્ની કહે, તમારા કરતા તો જાજુ ફળ મને મળવું જોઈએ. તમે તો ખાલી ઘરેથી લઈને ત્યાં પહોંચાડ્યું. એ ચીરીઓ કરવી, મસાલા ભરવા, અથાણું સૂકવવું, એ બધી સેવા, ગાય ભેંસનું ધ્યાન રાખવું, છાણ વાસીદા કરવા, એને ધોવા, દહીં વલોવવું, માખણ કરવું, એ બધી સેવા તો મેં કરી છે. હું અથાણું અને છાશ તૈયાર કરી દેતી, ઘી તૈયાર કરી દેતી, ત્યારે તમે દેવા જતા ને. માટે ભગવાનને કહેજો મને પણ તેડવા આવવું પડે. એકાદશીએ ભગવાને દર્શન દીધા તો મકનજી ભાઈએ વાત કરી, પ્રભુ, અમારે લોકમાં એવું હોય, જે કરવું એ સજોડે કરવું અને એને રાજી રાખીને કરવું પડે. બોલો ને ભગત, મહારાજ એ આવી ફરિયાદ કરે છે કે મેં જાજી સેવા કરી છે. સ્વામિનારાયણ ભગવાન કે આજે તમને તેડી જઈએ છીએ, આવતી એકાદશી એમને તેડી જઈશું. એક છાશની દોણી અને અથાણામાં ભગવાનનું ધામ મળે. પણ હૃદયના ભાવથી કરેલું સમર્પણ. ભક્તિનો માર્ગ એવો છે, ભાંગો તોય કળશ સોનાનો. સોનાનો કળશ હોય, હાથમાંથી અજાણતા પડી જાય, કદાચ તૂટી જાય, ઘડામણ જાય, પણ કિંમત જાય. સત્યને માર્ગે, ધર્મને માર્ગે, અધ્યાત્મને માર્ગે કરેલું આટલું પણ ક્યારેય ફોગટ જતું નથી. અને દુનિયાના માર્ગે તમે ગમે એટલું કરો. કોઈ ભિખારી માણસ હોય ને સ્વપ્નમાં 5 કરોડ રૂપિયા મળે, પુનાભાઈ, તો બીજે દિવસે ભીખ માગવી પડે? ના પાડે છે ઘણા. 5 કરોડ મળ્યા, પણ ક્યાં મળ્યા? સ્વપ્નમાં મળ્યા. માગવી પડે? તો માગવી જ પડે. કારણ કે સ્વપ્નની મિલકત છે ને, એ આંખ થાય, આંખ ખુલે એટલે પૂરી. એ જેમ સ્વપ્ન આંખ ખુલે ને પૂરું થઈ જાય. અત્યારે જે જીવીએ છીએ ને વાલા ભક્તજનો, એ પણ સ્વપ્ન છે. ફેર એટલો, એ આંખ ખુલે ને પૂરું થાય અને આ આંખ બંધ થાય ને પૂરું થાય. અને એટલા માટે સંતો એવું કહે, બધું કરવું, પેટનું કરવું, વેઠનું કરવું, પરિવારનું કરવું, પણ ભેગું ભેગું ઠેઠનું પણ કરી લેવું હોય. સુરત મુનિ કહે, રાજન, પ્રભુની આજ્ઞાથી હરિભક્તો ઘેર ઘેર અનાજની લાહણી કરે છે, વિતરણ કરે છે. સ્વામિનારાયણ ભગવાનની મોટી સવારી નીકળી, શોભાયાત્રા નીકળી, અને એ સમયે વાલા ભક્તજનો એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો. આ જેતલપુરની એક ગણિકા વેશ્યા સ્ત્રી, રૂપ રૂપનો અંબાર, 16 શણગાર સજીને મનમાં એવો સંકલ્પ થયો, આટલી મોટી જન મેદની આ જેતલપુરને આંગણે એકત્ર થઈ છે, તો મારે આજે વેપાર સારો થશે. પર પુરુષની શોધમાં 16 શણગાર સજીને નીકળી છે.
પણ આજે એના ભાગ્યના દરવાજા ઉઘડ્યા હોય, પર પુરુષની શોધમાં નીકળેલી, પણ આજે એની દ્રષ્ટિ પડી ગઈ પરમ પુરુષ પરમાત્મા સામે. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા અને એ પવિત્ર નિર્મળ સંતોના દર્શન કર્યા અને કોઈ દિવસ નહીં, અને આજે એના હૃદયમાં શુભ ભાવના પ્રગટી કે આવા પરમ પવિત્ર સંતો મારે ગામને આંગણે પધાર્યા છે અને હજી હું આ પાપમાંથી આજે નહીં છૂટું તો ક્યારે છૂટીશ? ટાકણા પર નિયંત્રણ ના હોય તો એ ક્યારે કુશળ શિલ્પી ના બની શકે. શબ્દો પર નિયંત્રણ ના હોય તો એ કુશળ લેખક કે વક્તા ના બની શકે. મનના વિચારો પર નિયંત્રણ ના હોય તો એ ક્યારેય મહામાનવ ના બની શકે. એમ અંતઃકરણની લાગણીઓ ઉપર નિયંત્રણ ના હોય તો એ ક્યારેય પ્રભુનો ખરો ભક્ત પણ ના બની શકે. આજ સુધી આ લક્ષ્મીની લાગણીઓ પર પુરુષ માટે જ વહેતી રહેતી, એના માટે જ આકર્ષિત રહેતી, પણ આજે એના હૃદયની ભાવના અને લાગણી પરમાત્માના દર્શન થતા એમના હૃદયની લાગણીના નિઝરણા પ્રભુના ચરણ પખાળવા લાગ્યા. ચમચી જેટલું મેળવણ વાલા ભક્તજનો દૂધમાં પડે ને તો એ દૂધનું રૂપાંતર દહીંમાં થઈ જાય. એક ચપટી કેસર જો દૂધમાં પડે તો એનો રંગ, સ્વાદ અને સુગંધ બદલી જાય. એમ થોડી ઘણી પણ ભાવના ભગવાન કે ભગવાનના સંત પ્રત્યે જો વહે ને તો એ જીવનના દેદાર બદલી જાય. હરિભક્તો જ્યાં અનાજની લાહણી કરે છે ત્યાં લક્ષ્મી આવી છે ને કહ્યું છે, ભક્તો મને પણ થોડું અનાજ આપો, હું પણ યજ્ઞની સેવા કરીશ. હવે ગામના લોકો આ લક્ષ્મીને બરાબર ઓળખે કે આ તો દેહનો વેપાર કરનારી છે, એટલે ઉભેલા લોકોમાંથી કોઈએ કહ્યું છે, ભગત એમને અનાજ ન આપશો, અરે એ તો હલકા કામ કરનારી છે. ત્યાં બીજા બોલ્યા, અરે એ તો દેહનો વેપાર કરનારી કુલટા છે, કુલટા. ત્યાં તો ત્રીજા બોલ્યા, અરે બરાબર છે, અમને અનાજ ન અપાય, એમના હાથનો દળેલો લોટ આ યજ્ઞના સીધા સામાનમાં ભળે ને તો યજ્ઞ જેવું પવિત્ર કર્મ પણ અપવિત્ર દૂષિત થાય. અને આટલું સાંભળતા તો લક્ષ્મીના હૃદયમાં એવો આંચકો લાગ્યો, અરે જગત તો મારો તિરસ્કાર કરે પણ જગતનો નાથ એના દરવાજે પણ મારો આ રીતે તિરસ્કાર. એના અંતરમાંથી આર્ત નાદ ઉઠ્યો છે, હે જગતના નાથ, જગત તો આજે મારી સામે જોવા પણ તૈયાર નથી. નગરના લોકો પણ મારા નામ ઉપર થૂકે છે, પરંતુ સંતત્વ હૃદયને ધરનારા ભગવત ભક્તો પણ જો અમારો આ રીતે તિરસ્કાર કરશે તો આ દુનિયામાં મારા જેવા કેટલાય જીવો અધર્મના અને પાપના કાદવમાં પડ્યા છે. તો અમને શુદ્ધ કરનારું કોણ? અમને પાપના કાદવમાંથી ઉગારનારું કોણ? શું ભગવાન મને માફ નહીં કરે? આમ વિચારતા વિચારતા લક્ષ્મીની આંખોમાંથી દડ દડ આંસુઓ પડ્યા છે. આર્તનાથથી એણે પોકાર કર્યો છે કે હે જગતના નાથ, આજ સુધી પાપ કર્યા છે, પણ આજે પાપમાંથી છૂટવાનો સંકલ્પ છે, મારા ગુનાને પ્રભુ માફ કરજે. મેરા ગુના માફ કરીયો, મેરા ગુના અરજ મોરી ઉર મેં ધરિયો, અરજ મોરી ઉર મેં ધરિયો,
આર્તનાદથી પોકાર કરે છે પ્રભુ. બાળક ગમે એટલા ગુના કરે ને, મા બાપ ક્યારેય એના ગુનાની સામે જોતા નથી. તો પ્રભુ, હું તો તમારો એક બાળક છું. હો અરભક કરત શુભાશુભ કરની, અરભક કરત શુભાશુભ કરની, અરભક કરત શુભાશુભ કરની, અરભક કરત શુભાશુભ કરની, ખમત મૈયા પેટ પરિયો, ખમત મૈયા પેટ પરિયો, મેરા ગુના માફ કર્યો, મેરા ગુના માફ કર્યો. અરજ મોરે ઓર મેં ધરિયો, અરજ મોરે ઓર મેં ધરિયો, મેરા ગુના માફ કર્યો, ઓ મેરા ગુના માફ કર્યો, ઓ મેરા ગુના માફ કર્યો. આર્તનાદથી ઉઠેલો પોકાર જરૂર ભગવાન સાંભળે. થોડી વારે વળી સ્વસ્થ થઈને કરગરવા લાગી છે. ભક્તો, તમે મને શું કામ ના પાડો છો? ત્યાં તો અનાજ લેવા ઉભેલા ગામના મહિલાઓમાંથી બોલ્યા, અરે લક્ષ્મી, તે આખી જિંદગી ક્યાં કઈ સારા કામ કર્યા છે? અરે તું તો પાપણી છે, પાપણી. લક્ષ્મી કાકલુદી કરતી કહેવા લાગી છે, હા બેનો, તમારી વાત બહુ સાચી. હું અધમ છું, પતિત છું, કપટી છું, પાપી છું, વ્યભિચારી છું. પણ જ્યારથી સ્વામિનારાયણ ભગવાન અને યમના પવિત્ર સંતોના દર્શન કર્યા છે ને, ત્યારથી મેં પાપમાંથી છૂટવાનો સંકલ્પ કર્યો છે. કૃપા કરો, મને પણ થોડું અનાજ આપો, હું પણ સેવા કરીને પવિત્ર થાવ. લક્ષ્મી કરગરે છે, ભક્તો અનાજ આપવાની ના પાડે છે. અને આ વિવાદ સભામાં દૂર બેઠેલા સહજાનંદ સ્વામી સાંભળી ગયા. કરુણાના સિંધુ ભગવાન શ્રી હરિને થયું, એક જીવ આજે શુદ્ધ થવાને માટે મારે દરવાજે આવીને ઊભો છે. હવે મારે દરવાજે જો એનો તિરસ્કાર થાય, ત્યાંથી એને પાછો કાઢવામાં આવે તો પછી એ બિચારાનું કોણ? સુરત મુનિ કહે, રાજન, કરુણાના સિંધુ મારા પ્રભુ ઊભા થયા. અનાજ અપાતું હતું ત્યાં આવ્યા. લક્ષ્મીને જોઈને પ્રભુએ પૂછ્યું છે, બેન, બેન તું શા માટે રડે છે? અને વાલા ભક્તજનો, આટલા શબ્દો સાંભળતા તો લક્ષ્મીના ભાંગી પડેલા હૃદયને આશ્વાસનનો ટેકો મળ્યો. આજ સુધીની એની જિંદગીમાં આટલા પ્રેમથી, આટલી કરુણાથી, આટલી મૃદુતાથી અને વાત્સલ્ય ભાવે એને કોઈએ બોલાવી નહોતી. પાપનો એકરાર કરતી હોય એમ નેણને નીચા ઢાળીને લક્ષ્મી કહેવા લાગી છે, પ્રભુ, પ્રભુ, હું કુલટા છું. આખી જિંદગી દેહનો વેપાર કરીને કેટલાય પાપ કર્યા છે. કેટલાય પવિત્ર પુરુષોના જીવન પણ પ્રભુ મેં બરબાદ કર્યા છે. કેટલાય પર પુરુષોને પાપના ખાડામાં નાખ્યા છે. પ્રભુ, આજે પાપમાંથી છૂટી અને પવિત્ર થવાનો મારો સંકલ્પ છે. જો મને થોડી સેવા મળે તો એ નિમિત્તે પ્રભુ હું પવિત્ર થાઉં.
સ્વામિનારાયણ ભગવાને ભક્તોને પૂછ્યું છે, ભક્તો એમને અનાજ આપો. અરે પ્રભુ, એ તો દેહનો વેપાર કરનારી છે પ્રભુ, એનો ઓછાયો પડે તો પણ ભ્રષ્ટ થઈ જવાય. પોતાના સત્સંગીના મુખેથી આટલા શબ્દો સાંભળ્યા ને વાલા ભક્તજનો, ઘડીવાર માટે તો સ્વામિનારાયણ ભગવાન પણ સ્થિર થઈ ગયા. થોડા ઉગ્ર થઈને ભગવાને ટકોર કરી છે, ભક્તો એના ઓછાએ જો ભ્રષ્ટ થઈ જવાય તો આ પવિત્ર સંતો અને તમારા જેવા પવિત્ર હરિભક્તો અને સત્સંગીના ઓછાએ એ શું પવિત્ર ના થાય? એને પવિત્ર અને શુદ્ધ થવાની ઈચ્છા છે તો તમારે શું એને જિંદગીભર અપવિત્ર જ રાખવી છે? આવા કાળા કામ કરતા જ એને રાખવી છે? તમને તો આ પવિત્ર સંતો અને હરિભક્તોનો યોગ થયો, એના યોગે કરીને તમે પવિત્ર જીવન જીવો છો, તો એ બિચારીને પણ તક આપો. એ પણ આ સત્સંગમાં આવે, સમાગમમાં રહે, એ પણ એનું જીવન ઉર્ધ્વગામી બનાવી શકે. આ સત્સંગ ધર્મ એ તો દરેકને માટે છે, એના ઉપર કોઈનો એકનો અધિકાર નથી કે ઈજારો નથી. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનની આ વિશાળ ભાવના હતી. નાત જાતને જોયા વિના સ્વામિનારાયણ ભગવાને કાઠી કોળીથી માંડી, મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો અને રાજાઓથી માંડી અને ભંગી કોળી ભીલ લોકોને પણ ભગવાને ઉદાર ભાવથી અપનાવ્યા છે. હરિજનોને પણ અપનાવ્યા છે અને સત્સંગી કર્યા છે, એમના જીવન પવિત્ર કર્યા છે. જીવનમાં વાલા ભક્તજનો ક્યારેય કોઈનો તિરસ્કાર ના હોય. કોકના જીવનની મૂલવણી કરવાનો આપણને કોઈને અધિકાર નથી. બુરા દેખન મેં ચલા બુરા ન મિલિયા કોઈ, અંદર ઉતરીને ઊંડા ઉતરીને તપાસ કરવો. આપણે ક્યાં સ્ટેજ પર છીએ? કોણ ધર્મી છે ને કોણ અધર્મી છે, કોણ પાપી છે ને કોણ પુણ્યશાળી છે, એ નિર્ણય ઠાકોરજીને કરવાનો છે. આના માટે અધિકારી છે કે નથી એનો નિર્ણય આપણે નથી કરવાનો. દુનિયા જેને પાપી જાણે છે પાપી નથી, અને દુનિયા જેને ધર્મી જાણે છે ને ધર્મી નથી. બહારથી અધર્મી દેખાતા પણ ઘણીવાર અંદરથી બહુ પવિત્ર હોય, અને બહારથી પવિત્ર દેખાતા પણ અંદરથી ઘણીવાર બહુ મલિન હોય. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જ્યારે ગુરુકુલનો પાયો નાખ્યો ત્યારે એ વખતે ઘણા આગેવાન સત્સંગીઓએ હરિભક્તોએ ભલામણ કરેલી કે સ્વામી તમારે છે ને સત્સંગીના છોકરાને જ રાખવા ગુરુકુલમાં. ત્યારે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ તો એવા વિરલ સંત હતા, વસુધૈવ કુટુંબકમ, એમના માટે તો આખું વિશ્વ એ ઠાકોરજીનો પરિવાર. સ્વામી કહેતા એ તો આપણી દ્રષ્ટિમાં એવું છે કે આ સત્સંગી ને આ બિન સત્સંગી, બાકી ઠાકોરજીની દ્રષ્ટિએ તો બધા જ જીવ એ ભગવાનના દીકરા છે. સ્વામી કે મારે તો લાયકાત જોવાની, હું સત્સંગીના છોકરાને રાખું ને યોગ્યતા હોય છતાં બિન સત્સંગીના દીકરાને ના રાખો તો ઠાકોરજીનો હું ગુનેગાર કહેવાઉં, ભગવાન મને ક્યારેય માફ ના કરે. હરિભક્તોને ટકોર કરી છે. ભક્તો એ બિચારીને પણ સત્સંગમાં આવવાની તક આપો. હરિભક્તોને સુંદર શીખ આપી વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને પોતે ખાલી ટોપલો હાથમાં લીધો છે. અનાજના ઢગલામાંથી ટોપલો ભરી અને સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાના હાથે લક્ષ્મીને ટોપલો દીધો, લે બેન લઈ જા અનાજ દળવા માટે. સમગ્ર નગરના તમામ લોકો વાલા ભક્તજનો એના દૂષિત જીવનનો તિરસ્કાર કરતા હતા, એની હળધૂત કરતા હતા, અને એ સમયે એના દૂષિત જીવનનો પણ હસતા હૃદયે સ્વીકાર કરી અને સ્વામિનારાયણ ભગવાને એના હાથમાં અનાજનો ટોપલો દીધો હશે. અને એ સમયે વાલા ભક્તજનો એના હૃદયમાં જે ભાવના ઉઠી હશે ને, એની કલ્પના મારા કે તમારાથી નહીં થઈ શકે. લક્ષ્મી લઈને રવાના થવા જાય તો ભગવાને કહ્યું છે, બેન ઊભી રહે, જોજે હો શરત છે, તારે જાતે દળજે.
હાથ જોડીને કહ્યું છે, પ્રભુ, ઘર આંગણે તો સમૃદ્ધિની છોડો ઉછળે છે, 2 માળની મોટી હવેલી છે, અનેક દાસ દાસીઓ છે. પ્રભુ, એક પણ કામ જાતે ઘરે કરતી નથી, પણ આ તો પ્રભુ સેવાનું કામ છે. સેવાનું કામ તો જાતે કરવાનું હોય. પ્રભુ, જાતે દળીશ. અનાજનો ટોપલો લઈને લક્ષ્મી રવાના થઈ. વાલા ભક્તજનો, આખી રાત્રિ એણે અનાજ દળ્યું. મારા તુચ્છ અને પાપી જીવન ઉપર પ્રભુની કેટલી કરુણા. ભગવાન સ્વામિનારાયણની કરુણાને યાદ કરતી જાય, આંખોમાંથી દળદળ આંસુડાઓ પડતા જાય, અનાજ દળતી જાય. વાલા ભક્તજનો, પશ્ચાતાપ છે ને માણસને પવિત્ર બનાવે છે, તો ક્ષમા એ માનવીને મહાન બનાવે છે. આખી રાત્રિ અનાજ દળ્યું, કોઈ દિવસ આવું કામ કરેલું નહીં. હાથમાં ફરફોલા પડી ગયા, પાટા બાંધીને પણ શ્રદ્ધાથી સવાર સુધી અનાજ દળ્યું. અને ખરેખર વાલા ભક્તજનો, એ રાત્રે જેતલપુરમાં એ કણિકાને ઘેર અનાજ નહોતું દળાયું, પણ એ ઘંટલાના આંટે આંટે એના જન્મો જન્મના પાપ દળાઈ ગયા, એની જન્મો જન્મની વાસના દળાઈ ગઈ. સવારમાં સ્વામિનારાયણ ભગવાન મોટી સભા ભરીને બેઠા છે, અને એમાં લક્ષ્મી જ્યાં લોટનો ટોપલો લઈને આવીને મહિલાઓમાં ચહલ પહલ થવા લાગી. અરે, આ ભાગણી મૂઈ ક્યાં અહીંયા આવી? આપણને બળાવશે. ન બોલવાનું બોલવા લાગ્યા. સ્વામિનારાયણ ભગવાન સભામાંથી ઉભા થયા ને આગળ ચાલ્યા છે. શું તકલીફ છે? કોઈ બોલ્યું મનમાં ધીમેથી કે આ લોટ થોડો યજ્ઞમાં વપરાય. સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે, બહુ વાત સાચી છે. આ લોટના અધિકારી ઇન્દ્ર નારાયણ ના હોઈ શકે, આ લોટના અધિકારી યજ્ઞ નારાયણ ના હોઈ શકે, આ લોટના અધિકારી અગ્નિ કે વરુણ ના હોઈ શકે. બ્રહ્મચારી મહારાજ, હા બોલો બોલો પ્રભુ, આ લોટનો ટોપલો લઈ જાઓ. અમે જેટલા દિવસ જેતલપુર રોકાઈએ ને, અમારો થાળ આ લોટમાંથી બનાવજો. લક્ષ્મીની આંખોમાંથી દળદળ આંસુઓ પડે છે. વાલા ભક્તજનો, પછી તો એ લક્ષ્મી સત્સંગી થઈ અને સત્સંગના યોગે એકાંતિક ભક્ત બની અને પોતાની 2 માળની હવેલી વાલા ભક્તજનો એમણે દેહ છોડતા પહેલા સ્વામિનારાયણ સંપ્રદાયને અર્પણ કરી. અંતકાળે દિવ્ય ધામને પામી. સ્વામિનારાયણ ભગવાનની સ્વીકારની ભાવનાએ અધમતાની ઊંડી ખીણમાં પડેલી લક્ષ્મીને અધ્યાત્મની ટોચ શિખરે બેસાડી દીધી. વાલા ભક્તજનો, પરિવારમાં સમાજમાં રહીએ છીએ ત્યારે આ બહુ જ શીખવા જેવી વસ્તુ છે. સ્વામિનારાયણ ભગવાને આ પ્રસંગ દ્વારા મને અને તમને શીખવું છે. તિરસ્કારની ભાવના ક્યારેય નવ સર્જન નહીં કરી શકે, નવ જીવનનું નિર્માણ નહીં કરી શકે. સ્વીકારની ભાવના છે ને, એ જ નવ જીવનનું નિર્માણ કરશે. પરિવારમાં દુરાચાર હોય, દુર્ગુણ હોય, અવગુણ ઘણામાં હોય, પણ એનો તિરસ્કાર નહીં. સ્વીકાર કરતા શીખો તો એનામાં પરિવર્તનની સંભાવના પ્રગટશે. નિષ્કુળાનંદ સ્વામી લખે, ન જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રહે. જાત કે કુજાત જોયા વિના લક્ષ્મી જેવા પતિત જીવને પણ પરમ પાવન કરી છે. બોલીએ પતિત પાવન ભગવાન કી જય. સુરત મુનિ કહે, રાજન 18 દિવસ બ્રાહ્મણોની 84 કરી અહિંસામય યજ્ઞનું પ્રવર્તન કરી અને સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા ડભાણ નગરમાં પધાર્યા છે. અથ તત્રાગતૈર્વિપ્રે વિદવદ્ભીષ સહસ્રશ ભગવાન કારયામાસ વિષ્ણુયાગમહોત્સવમ.
સ્વામિનારાયણ ભગવાન વિચરણ કરતા કરતા સુરત મુનિ કહે, રાજન, અનેક જીવો પર કરુણા કરી સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોને સાથે લઈને ડભાણ પધાર્યા છે. ભગવાન કારયા માસ વિષ્ણુ યાગ મહોત્સવમ, અને ડભાણને આંગણે પણ સ્વામિનારાયણ ભગવાને વિષ્ણુ યાગનો પ્રારંભ કર્યો છે. હજારો સંતો, હરિભક્તો, બ્રાહ્મણો, વિદ્વાનો આજે ડભાણને આંગણે આવ્યા છે. યજ્ઞ શરૂ થવાને થોડા દિવસની વાર છે. સ્વામિનારાયણ ભગવાન સંતો સાથે પધાર્યા. બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીને તૈયારીમાં મોકલેલા. ભગવાને પૂછ્યું છે, બ્રહ્મમુનિ, ઉત્સવની તૈયારી કેવી ચાલે છે? બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું, પ્રભુ, એ આ ઉત્સવમાં તો પ્રભુ એક મોટો પરચો થયો. શું પરચો થયો? પ્રભુ, ઉત્સવનું સીધું સામાન લેવા માટે અણિયાળી ગામના પુંજા શેઠને ભગતને 50 ગાડા લઈ અને અમે ખંભાત મોકલ્યા. પુંજા ભગત જે ગાડા લઈને હજી ખંભાતની ભાગોળે પહોંચે ને ત્યાં સામેથી મોટા શેઠ 56 ઇંચનો લાંબો જબ્બો પહેરેલો, માથે મજાની ટોપી, ગોળ મટોળ એવું મુખ, હસતે તો એવા ખાડા ગાલમાં પડે, કાનમાં સોનાની કડીઓ પહેરેલી, હાથમાં વેઠ વીટીવો, કંઠમાં સુવર્ણનો હાર, ધોતિયું પહેરેલી, હાથમાં લાકડી. અને શેઠે સામેથી અમને પૂછ્યું, ભગત, તમારે અહીંયાથી શું માલ વહોરવાનો છે? ભગતે વાત કરી કે અમારા સ્વામિનારાયણ ભગવાન ડભાણમાં યજ્ઞ કરે છે ને, હજારો નરનારીઓ પધારવાના છે, એટલે સીધું સામાન લેવા આવ્યા છીએ. આવો આવો, હું તમને મારી વખારોમાંથી ભરી દઉં. મારે બહુ મોટા વખારના મોટા ગોડાઉન છે. વખારે લઈ ગયા, 50 ગાડા ભરી દીધા. પુંજા ભગતે કહ્યું છે, તમે અજાણ્યા છો, અમે અજાણ્યા છીએ, કોઈ ઓળખાણ નથી, તો હિસાબ કરીને આંકડો આપો તો રોકડા ચૂકવીએ. બ્રહ્માનંદ સ્વામી આ પ્રસંગ સ્વામિનારાયણ ભગવાનને કહે છે. પુંજા શેઠે કયો લ્યોજી નાણા, અમે માણસ છીએ અજાણ્યા. પુંજા શેઠે કયો માટે જગત વિશે જાણીતા છો, માટે જગત વિશે જાણીતા છો. પેલા પુંજા ભગતે કહ્યું, શેઠજી, તમે હિસાબ કરીને આંકડો આપો તો રોકડા ચૂકવીએ. ત્યારે પેલા વેપારી શેઠ કહેવા લાગ્યા, અરે ભગત, તમે અજાણ્યા નથી, તમારું નામ તો બહુ જાણીતું છે, કારણ કે સ્વામિનારાયણ તો આખી દુનિયાના મોટા શેઠ છે, અને તમે સ્વામિનારાયણના સત્સંગી છો. અને અમારી પેઢીનો નિયમ છે, આ લોકના કોઈ મોટા શેઠિયા હોય ને તો એના નામથી અમે માલ ધીરીએ છીએ. તો સ્વામિનારાયણ તો આ ત્રિલોકીના અનંત કોટી બ્રહ્માંડના મોટા શેઠ છે, અને આજને આજ માલ આપીને અત્યારે જ રોકડા રૂપિયા લઈ લઈએ તો અમારી પેઢીની આબરૂ શું? માટે તમે રૂપિયા ચૂકવવાની ચિંતા ના કરો. અને હવે સંધ્યા ટાણું થયું, સાંજ પડી, હવે રૂપિયાની લેવડ દેવડ ના થાય. તમારે રૂપિયા ચૂકવવા હોય તો કાલે સવારે આવજો, પાકી પાવતી લઈ જજો ને રૂપિયા ચૂકવી જજો.
બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાનને કહે છે, પ્રભુ પૂંજા ભગતે ગાડા છોડ્યા, રાત રોકાણા, સવારે ઉઠીને જે શોધવા માટે જાય તો વખારો નહીં ને વખારના માલિક શેઠ પણ નહીં. આખા ખંભાત શહેરમાં પૂછ્યું, અહીંયા નગરની બહાર પેલી મોટી વખારો હતી એ ક્યાં ગઈ, એના શેઠ કોણ? તો કે તમે ભૂલા પડ્યા હશો, ત્યાં કોઈની વખારો નથી. શાહુકારનો પતો ન લાગ્યો, નાણું લેનાર કોઈ ન જાગ્યો. શાહુકારનો પતો ન લાગ્યો, નાણું લેનારો કોઈ ન જાગ્યો. ગાડા છોડાવી આવ્યા ડભાણ, હસ્યા સાંભળી શ્યામ સુજાણ. આશા સાંભળી શ્યામ સુજાણ. હસ્યા સાંભળી શ્યામ સુજાણ. આશા સાંભળી શ્યામ સુજાણ. બ્રહ્માનંદ સ્વામી કે પ્રભુ આખા નગરમાં તપાસ કરી પણ શેઠિયો જ મળ્યો નહીં. પચાસ ગાડા સીધું સામાન તો લઈ આવ્યા પણ પ્રભુ કોઈ પૈસા લેનારો ના મળ્યો. સ્વામિનારાયણ ભગવાન હસવા લાગ્યા. ભગવાન કે બ્રહ્મમુનિ એ તો તમારો એવો સેવાનો ભાવ હતો ને, ભક્તિ ભાવ, એટલે ભગવાને આવી અને એ શેઠિયાના રૂપમાં તમારું કામ કર્યું. બ્રહ્માનંદ સ્વામી હસતા હસતા કે પ્રભુ તો એ કામ કરનારા ભગવાન બીજા અને આ પૂછનારા ભગવાન બીજા. ભગવાન તો પ્રભુ એક જ છે હો દુનિયામાં. શ્રીજી મહારાજ કે બ્રહ્મમુનિ તમારો કહેવાનો મતલબ એમ હોય કે પ્રભુ તમે શેઠિયાના રૂપમાં આવીને કામ કરી ગયા, સીધું આપી ગયા, તો અમને ઓળખી કેમ ના શકા? અરે પ્રભુ તમે તો નટવર છો, નવા નવા વેશ કાઢવામાં બહુ કુશળ છો. ક્યારેક પ્રભુ ખૈયો ખતરી આવતો હોય તો સાધુનો વેશ ધારણ કરો. વ્યાપકાનંદ સ્વામીના વચને કરોડ રૂપિયાનો દંડ ભરવાનો હોય તો શેઠિયાનું રૂપ ધારણ કરો. બેચર પાટીદારને જેલમાંથી છોડાવવાના હોય તો પોલીસ બનીને આવો. અને પ્રભુ સગરામાના ઘરની વાત તો બરાબર યાદ છે હો. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. બ્રહ્માનંદ સ્વામીનો ભાવ જોઈને પ્રભુ બહુ રાજી થયા. સુરત મુનિ કહે, રાજન યજ્ઞનો પ્રારંભ થયો છે, ચારે બાજુ બ્રહ્મ કિલોલ ચાલે છે. પરબ્રહ્મના સાનિધ્યમાં યજ્ઞની સ્થંડિલોમાં હૂત દ્રવ્યોની પવિત્ર આહુતિઓ અપાય છે. વેદ મંત્રોના ઘોષથી સારું એ ડભાણ નગર ગુંજી રહ્યું છે. અને એ સમયે એક ઐતિહાસિક પ્રસંગ સર્જાયો. ચીભડું ચીરીએ એમ તલવારના એક ઝાટકે નિર્દોષ માણસને વધેરી નાખનારો એ જોબન એક બ્રાહ્મણને મારે એની જનોય લઈ લેને પેટીમાં મૂકે એવી મોટી પેટી ભરેલી. એક માણસ મારે એક સોપારી જેવડો પથ્થર કોઠીમાં નાખે, 20 મણની તો આખી કોઠી ભરેલી. આટલો ક્રૂર નિર્દય અને ઘાતકી જેના ત્રાસથી આખા ગુજરાતની ધરતી ધ્રુજે આવો માથાભારે લૂંટારો. 15 વર્ષની નાની ઉંમરે એમણે ડાકુગીરી શરૂ કરેલી, પણ ભર યુવાની આવતા તો એવો જોબન બનતો બહારવટીયો બની ગયો. એના તાબાના લૂંટારાઓ પણ એ સમયના મહીકાંઠાનો કાનો કારસ્તાની, ઓખા મંડળનો ભોજો ભરાડી, પ્રભાસ પાટણનો સોનો સોરઠિયો, પાનસેડાનો કાનો કામળિયો, ગોહિલવાડનો ગેમલો ગારુડિયો, લુણાવાડાનો ઉપો ઉઠણો, સાબરકાંઠાનો લાખો વડગામો અને ચરોતરનો રૂડિયો રખડો. 52 જેટલા એના મુખ્ય
લૂંટારાની ટોળકી, એની નીચે 300 લૂંટારા. પેલી બાજુ વડતાલ થી લઈને વડોદરા, સુરત, ઉના, ગોધરા, પાલનપુર અને છેક અમદાવાદનો મલક, તો કાઠિયાવાડમાં દ્વારિકા, ઓખામંડળ, સોમનાથ અને છેક પાટણ સુધી. તો આ બાજુ સોરઠ, હાલાર, ઝાલાવાડ, ગોહિલવાડ, ચરોતર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, માલવા, ખાનદેશ અને છેક પૂના, સતારા સુધી એની હાંક વાગતી. એમની ટોળકીના લૂંટારાઓની ઝાડ ચારે બાજુ પથરાયેલી. આ બધા લૂંટારાઓ નદી નાળાની, પહાડની કોતરોમાં, ડુંગરની કરાળોમાં, જાડા ઝાંખરાઓમાં, ગીચ જંગલની જાડીઓમાં પડ્યા પાથરા રહે. તક મળે ત્યારે આખું એ કટક લઈને ઉપડે, ગામના ગામ ભાંગે, ધમરોળે, અને બિચારા ગામના લોકોએ પરસેવો પાડીને મેળવેલી મિલકત લૂંટે અને પાર કે પૈસે તાગડ ધીના કરે. એકવાર તો અજવાળિયાના દિવસો ગયા, કોઈ લૂંટ ના થઈ શકી. અને આમે કહેવત છે કે ચોરના ઘરમાં અંધારિયામાં હોય ને અજવાળિયામાં ના હોય. ભાવ છે બોલો જય સ્વામિનારાયણ. પણ આજે તો આ કહેવત પણ ખોટી પડે છે. હમણાં જાપાન વાળાએ એવા રડાર યંત્રો શોધ્યા, શહેરના મુખ્ય લોકેશન ઉપર મૂકે એટલે આખા ગામમાં કયા સમયે, આખા શહેરમાં ક્યારે કઈ ચોરી થઈ એ બધી ખબર પડી જાય, ચોર પકડાઈ જાય. આફ્રિકા વાળાને ખબર પડી તો એ 40 મશીનો લઈ આવ્યા, પોતાના મુખ્ય શહેરો પર ગોઠવી દીધા. એક રાત્રિમાં 25 ચોર પકડાયા. અમેરિકા વાળાએ ગોઠવી દીધા, એક રાત્રિમાં 30 ચોર પકડાયા. ચાઇના વાળાએ ગોઠવી દીધા, એને એક રાત્રિમાં 50 ચોર પકડાયા. હવે ચાઇના વાળા લઈ આવે, આફ્રિકા વાળા લઈ આવે, અમેરિકા વાળા લાવે તો ભારત વાળા બાકી રાખે? ભારત વાળા લઈ આવ્યા અને બિહાર ઉપર ગોઠવી દીધા. એન્જિનિયરોએ રાતે બધું ફિટિંગ કર્યું અને નિરાતે પછી સુતા. સવારે થયું કે ચેક કરવા જઈશું, કેટલા ચોર પકડાયા એ બધી ખબર પડશે. પણ સવારે જઈને ત્યાં ચોર તો ના પકડાયા, પણ ચોરને શોધનારા અને પકડનારા રડાર યંત્રો ચોરાઈ ગયા. જોબનના સાથીદારોએ આવીને કહ્યું, સરદાર હમણાં અમારા ઘર ખાલી થઈ ગયા છે. જોબને કહ્યું, તો એમાં શું મુંજાઈ ગયા? એ બોલાવો મેલડીવાના ભુવા ખોડા બાબાને અને જોવરાવો ગામ ભાંગવાના શુભ સુકાન. આપણા અમુક દેવી દેવતા એવા છે, એની પૂજા બહુ બધા કરે. ગણપતિજી એવા છે, બધા પૂજે. ગૌરી તારા સૂતને સમરે વનના મોર. ગૌરી તારા સૂતને સમરે વનના મોર. દિવસે સમરે વાણિયા ને રાતે સમરે ચોર. વાણિયા પ્રાર્થના કરે, પેઢી બંધ કરતા હોય ત્યારે, હે પ્રભુ પેઢીનું ધ્યાન રાખજો, અને એ પેઢી લૂંટવા ચોર જાય તો એ ગણપતિજીનું પૂજન કરીને જાય, મેર કરજો. મેલડીમાંના ભુવા ખોડા બાબાને બોલાવવામાં આવ્યા, એ મહાતાંત્રિક અને શુકનાવલી. જોબને કહ્યું, ખોડા બાબા એ ગામ ભાંગવા જવું છે, તો કયા ગામનું શુકન શુભ સારું છે, કઈ દિશાનું શુકન સારું છે? એના શુકન ભેદ પણ એવા વિચિત્ર. ખોડા બાબાએ કહ્યું, એલા રૂડિયા, જો આ ઝાડને થળે જે હળ છે ને, એના હાલના ઠેબાના વિંધ પર દ્રષ્ટિ રાખ. કાળી દેવી એટલે કે કાળી ચકલી, એના વિંધમાં 3 વાર જઈને 3 વાર પાછી આવે, અને જે બાજુ ઉડીને જાય એ દિશાનું ગામ ભાંગીએ તો ધનનો પણ ઢગલો થાય ને આપણે પકડાઈએ પણ નહીં. અને રૂડિયો રખડું તો બરાબર આમ ઝાડની સામે હળ પડેલું નીચે, સામે આમ ગોઠણ પકડીને બેસી ગયો, રાહ જુએ કાળી દેવી ક્યારે આવે. થોડી વારે કાળી ચકલી ઉડીને આવી, એના હાલના ઠેબાના વિંધમાં એક વાર ગઈ, બહાર આવી, બીજી વાર ગઈ, બહાર આવી, ત્રીજી વાર ગઈ, બહાર આવી, ઉપર બેઠી અને ઉડીને ગઈ. અને રૂડિયો દોડ્યો છે, જોબન બાપુ, જોબન બાપુ, એ મેલડી માએ શુકન દીધા,
શું સુકંદીદા? કાળી દેવી પેટલાદ બાજુ ઉડીને ગાય, ખલાસ. તો રૂડિયા, હવે મોડું ના કર અને બધા સાથીદારોને સંદેશો આલી આવ. આવતીકાલે વહેલી સવારે પેટલાદ લૂંટવા માટે જવું છે, માટે સરદાર જોબનનો આદેશ છે. રાત્રિના સમયે બધા બળિયા કાકાને સ્થાનકે ભેગા થાય. અને સંદેશા મળતા તો 300 જેટલા લૂંટારાઓ લૂંટના હથિયારો સાથે આવી ગયા. માલ સામાન માટે પેટલાદની બજારો લૂંટવી અને રૂપિયા, પૈસા અને સોના ચાંદીના દાગીના માટે પેટલાદ પરગણાના ઇજારદાર કશિયાભાઈની તિજોરીઓ લૂંટવી આવી ગુપ્ત મંત્રણાઓ થઈ ગઈ. જોબન વડતાલો પણ કાળા કપડા પહેરી, માથે બોકાની વાળી, બંને આંખોમાં કાળી મેષ ભૂસી, ખભે તીરખામઠું ને ભાથો ભરાયો, તલવાર, ભાલો, બંદૂક જમૈયોને કટાર લીધા અને મારવાડી કાળા ઊંટ ઉપર આગળની બેઠકે રૂડિયો રખડું અને પાછળની બેઠકે જોબન. જીવતા કિલ્લા જેવો આખો એ ઊંટ, ઘોડા અને પાળાનું કટક ચાલતું થયું, જાણે ભૂખી ભૂતાવળો જતી હોય. બરોબર દી ઉગતા ને મોં સૂજણું થતા તો પેટલાદના પાદરમાં પહોંચી ગયા. ઢોર, માણસ ને કૂતરા જે હડફેટે ચડે એના માંડા બંદૂકોથી પીંધવા. આખા એ ગામમાં રેડિયા રમણ અને ભાગમ ભાગ થઈ ગઈ. ભાગો ભાગો ભાગો! જોબન વડતાલાની ધાડ આવી. બિચારા મહિલાઓ તો સવારનો સમય તળાવે કપડા ધોવે છે ને જ્યાં ખબર પડી જોબન વડતાલો આવ્યો, કપડા મૂકી મૂકીને ભાગી ગયા. વેપારી વાણિયા પોતાની જાન બચાવવા માટે પેઢીઓ બંધ કરવા પણ ના રોકાયા. ખુલ્લા દરવાજા મૂકી અને દરવાજાઓમાં આખું એ પેટલાદ કેદ થઈ ગયું. અરે એ સમયે જોબનની એવી હાંક વાગતી, નાનું છોકરું સૂતું ના હોય તો એની માં કે દીકરા જોબન વડતાલો આવે છે તો છોકરું ડરીને ટૂંટિયું વળીને માથે ઉઠીને સૂઈ જાય. નાનું બાળક રડતો હોય ને માં કે બેટા જોબન વડતાલો આવે છે તો બાળક રડતું બંધ થઈ જાય, એના આંખના આંસુડા એ સુકાઈ જાય. સુમસામ બની ગયું ચકલું પણ ના ફરકે. બધી બજારો ખુલ્લી પડી છે, દુકાનો પેઢીઓ ખુલ્લી પડી છે અને 300 લૂંટારાઓ આંકડે મધ વેડવા માટે ઉતરી પડ્યા. કરિયાણું, સીધું સામાન, કપડા, વાસણ, ગંદિયાણું જે માલ મળ્યો મોટા મોટા પોટલા બાંધી, ગાંસડા બાંધીને ઊંટ ઘોડા પર ચડાવવા લાગ્યા. આ બાજુ થોડા સાથીદારોને સાથે લઈને જોબન ઘોડા પર અસવાર થઈને કશિયાભાઈની હવેલીએ પહોંચ્યા. કશિયાભાઈ મોટું માણસ, આખા ચરોતર પ્રદેશનો ટેક્સ કર એમની પાસે જમા થતો. મોટી મોટી જંગી તિજોરીઓ. બિચારા હજી તો સવારનો સમય ઓટલા પર બેસીને દાતણ કરે છે અને ત્યાં તબડાક 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 આમ ઘોડાના અવાજ સંભળાયા અને કશિયાભાઈએ આમ જોયું, જોબન વડતાલો દાતણનો કર્યો ઘા. ધોતિયું ઢીલું પકડીને સડસડાટ કરતા માઠ મેડી પર ચડી ગયા. સટાક કરતા દરવાજા કરી દીધા બંધ. ગણતરીની ક્ષણોમાં એના આંગણામાં જોબનનો ઘોડો આવી ગયો. આવતાની સાથે જ આકાશમાં બંદૂકના બાર કર્યા. કશિયાભાઈ તો તિરાડમાંથી જુએ છે ને થર 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 ધ્રુજે છે. જોબને કહ્યું છે, કશિયાભાઈ દરવાજાઓમાં કેદ થવાથી મોતથી બચી નહીં શકાય. સુખેથી જીવવો હોય તો તિજોરીની ચાવીઓ અમને હવાલે કરી દો. મિલકત તો પાછી મળશે, જિંદગી પાછી નહીં મળે. કશિયાભાઈને મિલકત કરતા મોત વધારે વાલું લાગ્યું. બારી ખોલી હવેલીની, અટારીએથી ચાવીના જોડાના ઘા કર્યા. જોબન બાપ, તારે જેટલા રૂપિયા ઘરેણા જોઈએ એટલા લઈ જા, પણ મને જીવતો છોડજે. મોટી મોટી એ જંગી તિજોરીઓ ખોલી. સોના ચાંદીના એ સોના મહોરના, હીરા માણેક મોતીના પોટલા બાંધ્યા. ઘોડા પર અસવાર થયો, લગામ હાથમાં લીધી. ઘોડો આગળ ચાલતો થયો. કશિયાભાઈનો જીવ હેઠો બેઠો. ત્યાં જોબને સરક ખેંચીને આમ કશિયાભાઈની સામે પાછી બંદૂક તાકી. કશિયાભાઈ કાન ખોલીને સાંભળી લો. આવતીકાલનો સવારનો સૂરજ જો જોવો હોય તો સરકારમાં ફરિયાદ કરશો નહીં.
નહીં તો કાલનો સૂરજ નહીં દેખાય. ધમકી મારીને મારતે ઘોડે વડતાલ નીકળી ગયા. બાલા ભક્તજનો, આવા નાના નાના પરગણા ને ગામડાને લૂંટવા એ તો એના માટે ડાબા હાથનો ખેલ. પણ 4 બળદોમાં જોડેલી 20 ગાડાઓમાં 500 હથિયારબદ્ધ સિપાહીઓ સાથે જતી એ વોખા બરડાની સરકારી તિજોરી પણ ધોળે દિવસે લૂંટી જાય. અરે અમરેલી સરકારની 50,000 ચાંદીના નગદ સિક્કા ભરેલી તિજોરી પણ સૈનિકોના દેખતા લૂંટી જાય. અરે 1800 પરગનાનો ધણી કાઠિયાવાડનો એ માલિક ગાયકવાડ સરકાર જોબનને પકડવા માટે એ સમયે 50,000 રૂપિયાનું ઇનામ બહાર પાડે. એ જમાનાના 50,000 એટલે 50 કરોડ રૂપિયા થયા. અને છતાં કોઈ માયનો જાયો ઊભો ના થાય. કદાચ કોઈ સવાસુર સૂંઠનો ખાધેલો ઊભો થાય. કોઈ એવો બડકમદાર અધિકારી હોય ને બીડું ઝડપે. જોબનના જંગલી ભીલ સાથીદારોની નજર ચારે બાજુ ફરતી હોય. આવીને સમાચાર આપે, સરદાર તમને પકડવાના કંઈક કાવતરાઓ ચાલે છે. જોબન કંઈ બોલે પણ નહીં, ઈશારો કરે. પેલા તંબુઓ તાણીને રાત્રે વડતાલની આજુબાજુ અધિકારીઓ સૂતેલા હોય ને જીવતા સળગાવી દે. બાલા ભક્તજનો, આખા ગુજરાતમાં આ રીતે હાંક વાગે. એમાં એકવાર જોબને એક નાનકડા ગામ ઉપર ધાડ પાડી. બિચારા ગામ લોકો તો ડરીને દરવાજાઓમાં કેદ થઈ ગયા. એક ઘરને આંગણે જ્યાં પ્રવેશ કરે ત્યાં ઓસરીની કોરે થાંભલીએ ટેકો દઈને એક વૃદ્ધ ડોશી બેઠેલી. શરીર વૃદ્ધ, પણ આ તો કાઠિયાવાડની ડોશી. હજી એની જુવાની જાણે ધીંગા મસ્તી કરે. જોબનને આવેલો જોયો ને મેણું માર્યું, એલા મૂર્ખ, અમારા જેવા ડેડકાને ડામ દેવાથી તારું શું વળશે? તું ખરો ભાઈડો અને શૂરવીર હોય તો જાડ ભાણની અંદર સ્વામિનારાયણ યજ્ઞ કરે છે. અને એ યજ્ઞમાં કાઠિયાવાડી પાણીદાર ઘોડીઓ આવી છે. અને એમાં એ જોબન સ્વામિનારાયણની જે માણેક વર્ણી માણકી છે ને, એ તો ગરુડનો અવતાર કહેવાય છે. અવતાર એના ઉપર જે બેસે એ ભગવાન થઈ જાય છે. તું એ સ્વામિનારાયણની માણકી ચોરીને લાવ ને તો ખરો ભાઈડો અને શુરવીર કહો. હવે આવો માથા ભારે લૂંટારો અને એક ગામડાની ડોશી અને મેણું મારી જાય. જોબન ને તો આમ જાણે સમ 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 કરતા 3.5 કરોડ રૂવાડા ઉભા થઈ ગયા. આંખમાં રક્ત રેખાઓ ફૂટવા માંડી, હોઠ ફફડવા લાગ્યા. સળગતા ચૂલામાંથી જાણે અંગારો કાઢ્યો એવો લાલ ચોળ થઈ ગયો. હાથમાં પાણીની અંજલી ભરી. સાંભળો સાથીદારો, તમારા બધાની હાજરીમાં દ્રઢ પ્રતિજ્ઞા કરું છું, જ્યાં સુધી સ્વામિનારાયણની માણકી ચોરીને ના લાવો, એના પર અસવાર ના થાવ, ત્યાં સુધી અન્નજળ હરામ છે. અને ત્યાં સુધી હું વડતાલની સીમમાં પગ નહીં મૂકું. દ્રઢ પ્રતિજ્ઞા કરી પોતાના સાગરીતોને સાથે લઈ કાળા કપડા પહેરી અને રાત્રિના સમયે ડભાણની સીમમાં પ્રવેશ કર્યો છે. ઘોર અંધારું છે. ચારે બાજુ શિયાળિયાની લાળીઓ સંભળાય છે. જોબનને એટલી તો ખબર હતી કે સ્વામિનારાયણ ભગવાનની આસપાસ જે કાઠીઓની બેરખ હોય છે, કાઠીઓની જે પાળ હોય છે, અને ભલભલી આરબની બેરખ પણ વલોટી શકતી નથી. એમના જીવનનો મોટો પડકાર. પણ આવા મોટા પડકારમાં જેને રસ હતો, કોઈને ગંધ પણ ના આવે એ રીતે છુપી રીતે ડભાણ નગરમાં પ્રવેશ કરી લીધો. ઘોડશાળો શોધી લીધી અને જે ઘોડશાળામાં કાઠિયાવાડી બધા ઉત્સવમાં આવેલા ઘોડાઓ બાંધેલા જ્યાં પ્રવેશ કર્યો ને, ત્યાં તો એકને જુએ ને એકને ભૂલે, એકને જુએ ને એકને ભૂલે. એકથી ચડિયાતી એ પાણીદાર કાઠિયાવાડી ઘોડીઓ બાંધી છે. અને એમાં વચ્ચે માણકી ઘોડી જોઈને જોબનની જીભે લાડુ પડવા માંડી. નીલ મણી જેવી એવી રૂડી રૂપાળી, જાણે આમ સ્વર્ગમાંથી અપ્સરા ઉતરી હાય. અને એ માણકી ઘોડીને જોબન જ્યાં છોડવા માટે નજીક જાય
સુરત મુનિ કહે, રાજન ત્યાં ઘોડશાળામાં અજવાળા પથરાયા અને ઘોડીએ ઘોડીએ ઘનશ્યામ સહજાનંદ પ્રભુના એને દર્શન થયા. મારો વાલો 3 છોગાવાળી પાઘ ધારણ કરી મરક મરક હસતા કોઈ ઘોડી ઉપર આમ પ્રભુ હાથ ફેરવે છે, કોઈની કેશવાળી પકડીને પ્રભુ ઊભા છે, કોઈને પાવરો ચડાવે છે, કોઈને ચંદી ખવડાવે છે, કોઈને પાણી પાય છે. જોબન 2 ડગલા પાછા હટી ગયો. મનમાં થયું આ શું? પોતાના જ સાથળ પર વળ દઈને ચીટીઓ ભર્યો અને પોતાના જ ગાલ ઉપર સટાક દઈને લાખો માર્યો. અરે જોબન જાગે છે કે પછી સ્વપ્નમાં છે? મનમાં થયું ના, સ્વપ્ન તો નથી, નક્કી સ્વામિનારાયણની આ કંઈક માયાજાળ લાગે છે. કઈ વાંધો નહીં, આવતીકાલે વાત. બીજે દિવસે પણ એ જ પ્રયાસ કર્યો. બીજે દિવસે પણ એ જ થયું. ત્રીજે દિવસે પણ પ્રયાસ કર્યો. 3 દિવસ સુધી ગુજરાતનો એ નામીચો લૂંટારો માણકી પર મીટ માંડીને બેઠો છે, પણ માણકી પર ટાપ માંડી શકાતી નથી. 3 દિવસ સુધી એને ઘોડીએ ઘોડીએ ઘનશ્યામ સહજાનંદ પ્રભુના દર્શન થયા. અને આજે એનો અંતરાત્મા જાગી ગયો. એમનું આંતર મન પોકારી ઉઠ્યું, જોબન આજે કંઈક ભૂલ થાય છે. આજ સુધીની જિંદગીમાં આવી નિષ્ફળતા, ઘોર નિષ્ફળતા તને ક્યારેય મળી નથી. જોબન જ્યાં ગુના છૂટાય છે ને ત્યાં જ આજે તું ગુના કરી રહ્યો છે. એમનો અંતરાત્મા કેવા લાગ્યો, જોબન આ જે મનોહર મૂર્તિ દેખાય છે ને એ કોઈ મનુષ્ય નથી, એ તો પ્રગટ પરમાત્મા છે. આખી જિંદગી તે પાપ કર્યા છે ને પાપમાંથી છૂટવાનો આજે મોકો મળ્યો છે. જા જોબન, તું યમને શરણે થઈ તારા પાપનો ઇકરાર કરી લે, તારા ગુનાઓની માફી માગી લે. હા જોબન, તારા ગુનાઓની માફી માગી લે. રાત્રિના સમયે સંકલ્પ કર્યો. આ બાજુ સવારના સમયે સ્વામિનારાયણ ભગવાન દભાણને આંગણે મોટી સભા ભરીને બેઠા છે. હથિયારબદ્ધ પોતાના સાથીદારો સાથે જ્યાં સભામાં આવવા માટે ચાલતો થયો, સભાજનોને ખબર પડી કે જોબન વડતાલો આવે છે. બધા ધ્રુજવા લાગ્યા. વચ્ચે માર્ગ થઈ ગયો અને સ્વામિનારાયણ ભગવાનના એ હજુરી કાઠી સૈનિકો દરબાર હતો. 1, 2, 3 અને 4 આમ તલવારો ખેંચીને ઉભા થઈ ગયા. શું સમજે છે જોબન એના મનમાં? આજે તો જોઈ લઈએ, જોબનને પણ દેખાડી દઈએ. સ્વામિનારાયણ ભગવાનને ચિંતા થઈ, આજે આ કાઠીઓ યમની તલવારને લોહી ચખાડશે, ધીંગાણું થશે. ભગવાને ઈશારો કર્યો, નીચે બેસી જા. ધ્રુજતા ધ્રુજતા ભગવાનની આજ્ઞા થઈ એટલે બધા દરબારો નીચે બેઠા. સભાજનો બધા થરથર ધ્રુજે છે. શું થશે? સ્વામિનારાયણ ભગવાને અભય મુદ્રા કરી છે. ભક્તો, ડરવાની જરૂર નથી. આજે એ લૂંટારો લૂંટવા માટે નહીં, આજે તો જોબન પોતે લૂંટાવા માટે આવે છે. લૂંટાવા. સભામાં આવીને એકદમ સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં મસ્તક મૂક્યું છે. નાનું બાળક જે માં આગળ રડે ને, ચોધાર આંસુએ જોબન રડવા લાગ્યો છે. પ્રભુ, હું અધમ, પતિત અને કપટી છું. આજ સુધી પ્રભુ મેં એટલા પાપ કર્યા છે, પાપમાંથી ક્યારેય છૂટી શકું નહીં. પ્રભુ મને ક્ષમા કરો. સ્વામિનારાયણ ભગવાને કરુણા દ્રષ્ટિ કરીને માથે હાથ મૂક્યો છે. જોબન, જોબન, તારા જેવા અધમનો ઉદ્ધાર કરવા માટે તો આ પૃથ્વી પર અમારું પ્રાગટ્ય છે. આજથી આ કાળા કામ છોડી અમારો આશરો સ્વીકારી અને આ પવિત્ર જીવન જીવવાની આજથી શરૂઆત કરો. પવિત્ર સંતો ભક્તો સાથે રહેશો ને, તમારું જીવન પવિત્ર થશે.
આટલું સાંભળતા તો જોબને પોક મૂકી છે. ન નિંદિતમ કર્મ તદસ્તિ લોકે સહસ્રશો યન્નમયા વ્યથાય સોહમ વિપાકા વસરે મુકુંદ ક્રંદામિ સંપ્રત્યગતિસ્તવાગ્રે. પ્રભુ, મેં તમામ પ્રકારના દુષ્કૃત્યો એક વાર નહીં અનેક વાર આચરા છે. મારા એ પાપનો સંકલ્પ કરી હાથમાં પાણીની અંજલિ ભરી અને પ્રભુ જો આ પૃથ્વી ઉપર પાણી નીચે મૂકું ને તો આ પૃથ્વી ફાટી જાય. મારી હૃદયરૂપી ચાદર પ્રભુ અનેક દુષ્કૃત્યોથી ખરડાઈ ગઈ છે. આજ સુધીની જિંદગીમાં મેં કોઈ સત્કર્મ કર્યું નથી. પ્રભુ, આવા પવિત્ર સંતો ભક્તો સાથે રહી શકું ને એવી મારી કોઈ લાયકાત નથી. મેલી ચાદર ઓઢ કે કેસે, મેલી ચાદર ઓઢ કે કેસે, દ્વાર તુમારે પ્રભુના ચરણોમાં ચોધાર આંસુએ રડીને કહે છે, પ્રભુ, તમે આ લોકમાં મને જ્યારે દેહ આપ્યો, મનુષ્ય દેહ દીધો ત્યારે હૃદયરૂપી ચાદર કેટલી ચોખ્ખી આપી હતી. અજ્ઞાનને વશ થઈ કુસંગને યોગ્ય કરી એટલા પાપ અયોગ્ય કર્મના દાગ લગાવ્યા છે. જન્મો જન્મના દાગ પ્રભુ લાગ્યા છે. આ ચાદર ક્યારે શુદ્ધ થાય એવી નથી. तुमने मुझको जग में भेजा, निर्मल देकर काया. तुमने मुझको जग में भेजा, निर्मल देकर काया. आकर के सार में मैंने इसको दाग लगाया. आकर के संसार में मैंने इसको दाग लगाया. जन्म जन्म की मैली चादर, जन्म जन्म के मैले चादर, कैसे दाग छुड़ाओ. मैले चादर ओढ़ के कैसे, मैले चादर ओढ़ के कैसे. પ્રભુના ચરણોમાં પડીને ચોધાર આંસુથી રડતા જોબન પગી પર ફરીવાર કરુણા ભીનો હાથ મૂકી સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, જોબન,
પાપનો એકરાર છે ને એ જ શ્રેષ્ઠ પાપનું પ્રાયશ્ચિત છે. આટલી મોટી સભામાં આટલા સંતો અને હરિભક્તોની હાજરીમાં તમે જાહેરાત કરીને તમે તમારા પાપની કબૂલાત કરી, તમારા પાપ એનું એ જ પ્રાયશ્ચિત. પાપને છે ને ક્યારે છુપાવાય નહીં, જેટલું છુપાવો એટલું એ વધે. માટે પાપને જાહેર કરવું. પુણ્યનું ઉલટું છે, એને જેટલું જાહેર કરવું એટલું ઘટે, માટે એને છુપાવવું. જોબન પગીના માથે કરુણા ભીનો હાથ મૂકીને ભગવાને પાણીની અંજલિ ભરીને દીધી છે. જોબન, આ પાણી નીચે મૂક એટલે તારા બધા પાપ નષ્ટ થઈ ગયા. સ્વામિનારાયણ ભગવાન એને વર્તમાન ધરાવ્યા, કંઠી માથ ભગવાને પહેરાવી, સત્સંગી કર્યા અને સ્વામિનારાયણ ભગવાને કહ્યું, જોબન, આજથી તારા બધા જ ગુનાઓને મેં માફ કર્યા. જેનું નામ લેતા પાપ લાગે, ગુજરાતના લૂંટારાને વાલા ભક્તજનો સ્વામિનારાયણ ભગવાને શરણે લીધા અને પછી તો એવા એકાંતિક ભક્તરાજ થયા કે પ્રાતઃ સ્મરણીય ભક્ત બની ગયા. આજે વાલા ભક્તજનો સારાએ વિશ્વમાં નરસૈયાની કરતાલ વખણાય, ગાંધીજીની હડતાલ વખણાય અને સ્વામિનારાયણ સંપ્રદાયનું વડતાલ વખણાય. એ વડતાલની આ પ્રસિદ્ધિના પાયામાં નવ શિખરના ગગનચુંબી મંદિરના પાયામાં કોઈનું સમર્પણ હોય તો એ વાલા ભક્તજનો મહાન ભક્તરાજ જોબન પગીનું સમર્પણ છે. વાલા ભક્તજનો પછી તો એવા એકાંતિક ભક્ત થયેલા અને એમની પ્રેમ ભક્તિને વશ થઈને સ્વામિનારાયણ ભગવાને વડતાલને આંગણે મોટો ઉત્સવ કરેલો, ફૂલદોલ અને રંગોત્સવનો. અત્યારે વાલા ભક્તજનો આપણી વચ્ચે સંતો પધાર્યા છે, ત્યારે થોડી વાર સંતોના આશીર્વાદ લઈ છેલ્લે 15 મિનિટ માટે પુષ્પદોલ અને રંગોત્સવનો ઉત્સવ કરીને ત્યારબાદ આપણે આરતી કરી અને છૂટા પડીશું. મંગળ જયનાથ સાથે થોડી વાર કથાને વિરામ આપીએ. બોલો હરિ કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય, ઘનશ્યામ મહારાજની જય. જેમનું નામ લેતા પાપ લાગે એવો એ જોબન વડતાલો સત્સંગી થયા. દભાણમાં કંઠી ધારણ કરીને નીકળ્યા, પણ મૂળ તો લૂંટારો ને, એટલે વળી મારતે ઘોડે વડતાલ તરફ જાય છે ને મનમાં સંશય થયો કે સ્વામિનારાયણે મને છેતરો તો નથી ને, મારા ઉપર કઈ મંત્ર તંત્રનો પ્રયોગ તો નહીં કર્યો હોય ને. જો ભગવાન હોય તો અંતર્યામી હોય. હું દભાણથી નીકળો છું ને વડતાલ જાઉં છું. જો સ્વામિનારાયણ ભગવાન સાચા ભગવાન હોય તો અત્યારે તો એ દભાણ સભામાં બેઠા છે, પણ હું વડતાલ જાઉં તો મારી જે મેડી છે એના ગોખ ઉપર બેઠા હોય ભગવાન, અને ત્યાં બેઠા બેઠા મને દર્શન આપે તો માનું કે સ્વામિનારાયણ ભગવાન સાચા. દભાણમાં ભગવાન પાસે કંઠી બાંધીને નીકળ્યા છે મારતે ઘોડે. આજે પણ વડતાલ મંદિરની આગળના ભાગે એની માઠ મેળી છે, ઉપર એક ગોખ છે. દૂરથી જ્યાં પોતાની મોટી મેળી ઉપર નજર પડીને દભાણથી વાલા ભક્તજનો વડતાલની સીમમાં પ્રવેશ કર્યો, વડતાલના પાદરમાં પગ મૂક્યો, ત્યાં પોતાની મેળી ઉપર ગોખમાં ભગવાનના દર્શન થયા. સ્વામિનારાયણ ભગવાન એકવાર એમને ત્યાં પધાર્યા. ગોમતી તળાવમાં સ્નાન કરવા માટે જવું, ભગવાનની મોજડી ગાયબ. હવે ચોરના ઘરે ચોરી થાય, આક્ષેપ કોના ઉપર આવે? એના ઘરે ભગવાન હતા ને ભગવાનની મોજડી બધા શોધે મળે નહીં, ક્યાંક ચોરાઈ ગઈ. એટલે સ્વામિનારાયણ ભગવાન હસતા હસતા કેલા, જોબન, હજી તું તારો ધંધો ભૂલો નથી લાગતો? હે, બોલ, મોજડી તે ચોરી છે? જોબન પગીના આંખના ખૂણા ભીંજાયા, કબૂલાત કરી, પ્રભુ હા મેં ચોરી છે. કેમ?
પ્રભુ, જેટલા દિવસ તમે અહીંયા વડતાલમાં પધારો, તમારા દર્શન થાય ત્યારે એ દિવસ તો મારે સુખેથી વીતે છે. પણ તમે વડતાલ છોડીને જાઓ ને પ્રભુ, એટલે મારે દિવસ કાઢવો બહુ મુશ્કેલ પડે છે. તમારા વિના તમે વડતાલ છોડીને જાઓ પછી પણ હું કંઈક એવું મને આપો જેના આધારે હું જીવી શકું. શું ઈચ્છા છે પ્રભુ? અહીંયાથી ગોમતી તળાવ સુધી તમે ખુલ્લા ચરણે ચાલો, પગલે પગલે પાછળ ચાલીશ. એક એક ચરણાર વિંદનીએ ચપટી ચપટી પ્રભુ ચરણ રજ એકઠી કરીશ, એક પોટલી બાંધીને રાખીશ. રોજ પ્રભુ ભોજનમાં તમારી ચરણ રજ મેળવીને પછી જ ભોજન કરીશ. જોબન પગીના પ્રેમને વશ થઈને પરમાત્મા આજે ખુલ્લા ચરણે વડતાલની ભૂમિમાં ચાલ્યા છે. પાછળ પગલે પગલે પ્રભુના એક એક ચરણારવિંદની મુઠ્ઠી મુઠ્ઠી રજ ભેગી કરીને થેલીમાં ભરી છે. અને છેલ્લે ભગવાનની પાસે વચન માંગ્યું છે, પ્રભુ આ રજને આધારે જીવીશ. કેટલું જીવાડવું એ પ્રભુ તમારા હાથમાં છે. વર્ષોના વાણા વીતા, રોજનું નિયમ ચપટી રજ ભોજનમાં મેળવવી. એક દિવસનો સમય કામેથી આવીને બપોરે જમવા માટે બેઠા, દીકરીએ આવીને બાજોઠ મૂકો થાળ પીરસો. માનસી પૂજા કરી અને જ્યાં કોળીઓ લેવા જાય તો થાળમાં રજ નહીં. દીકરીની સામે જોઈને પૂછ્યું છે, બેટા બેટામાં પ્રભુની ચરણરજ કેમ નથી? નિખાલસ ભાવે દીકરીએ કહ્યું છે, બાપુ ચરણરજ તો ઘણી હતી, પણ રોજ ચપટી ચપટી ચરણરજ થાળમાં મૂકતી ને આજે બાપુ ભગવાનની ચરણરજ પૂરી થઈ ગઈ. દીકરીના મુખેથી આટલા શબ્દ સાંભળતા ભક્તરાજ જોબન પગીએ કહ્યું છે, બેટા જો પ્રભુની ચરણરજ પૂરી થઈ ગઈ તો માનજે આજે તારા બાપુનું જીવન પણ પૂરું થઈ ગયું. સંપ્રદાયનો ઇતિહાસ નોંધે છે વાલા ભક્તજનો, અન્ન દેવતાનો અનાદર ના હોય, થાળને પ્રણામ કરીને ઊભા થયા, ઢોલિયા પર જઈને સૂતા, ન જીવો તાવ આવ્યો. અને એ જ દિવસે સ્વામિનારાયણ ભગવાન પાસે વચન માગેલું કે આ ચરણરજ પૂરી થાય તે દિવસે મને તમારા ધામમાં તેડી જવાનો. ચરણરજ પૂરી થાય અને એ જ દિવસે સ્વામિનારાયણ ભગવાન એને પોતાના અક્ષરધામમાં દર્શન દઈને તેડી ગયા. વાલા ભક્તજનો, સત્સંગના પ્રતાપે એક દિવસ પાપ કરનારો એ પાપનો પહાડ પણ જુઓ તો ખરા. ગુણાતીતાનંદ સ્વામીનું મંડળ એ ઉના નાઘેર પંથકમાં વિચરે છે. કોઈ ભાવિ કે સંતોને રોક્યા, મા બાપ તમે એ ગામ બાજુ ન જતા, ત્યાં તો મોટો લૂંટારો વાલેરો વરુ રહે છે, સગા ભાઈ સામે બહારવટે ચડ્યો છે, તમારું અપમાન કરશે, તમારો તિરસ્કાર કરશે. ત્યારે ગુણાતીતાનંદ સ્વામી એટલું કહ્યું, ભાવિક ભાઈ સંતનું સન્માન કરે અને એને સુધારે એમાં કઈ સંતની મહાનતા નથી, પણ સંતનું અપમાન કરે, તિરસ્કાર કરે, એને પણ સુધારે ને એમાં સંતની મહાનતા છે. સ્વામી ગયા અને વાલેરા વરુને કહ્યું છે, દરબાર અનંત જન્મ પાપ કર્યા છે અને હજી આ બહાર વટાના ધંધા કરીને પાપ કરો છો, ક્યાં ભવે છૂટશો? હૃદય વેધક સ્વામીની વાણી સાંભળી દરબારની આંખોમાંથી આંસુડા સરી પડ્યા. સ્વામી હું બહારવટે ચડ્યો છું, બહારવટીયો થયો છું, એમાં વાંક મારા ભાઈનો છે, સમાજનો અને પરિવારનો છે. મને મારા સગા ભાઈએ મારો ભાગ દીધો નથી એટલે બહારવટે ચડ્યો છું. સ્વામી કે તને તારો ભાગ મળી જાય તો? સ્વામી બહારવટો આજે છોડી દઉં. સ્વામી કે બાંધ કંઠી,
લો વર્તમાન અને સ્વામિનારાયણ ભગવાનનો આશરો સ્વીકારો. અમે સ્વામિનારાયણ ભગવાનના સંત, ભગવાનના નિયમો પાળીને ભગવાનની ભક્તિ કરીએ છીએ. આજથી 7મે દિવસે તમારો ભાઈ સામે ચાલીને આવશે ને તમને તમારો ગરાસ ભાગ પાછો આપશે. મા બાપ 7 કોને ગણતા આવડે છે? સ્વામીએ કેડિયાની કહે 7 ગાંઠો વાળી દીધી. સૂરજ ઉગે એટલે 1 ગાંઠ છોડવાની. મા બાપ આજે સૂરજ ઉગી ગયો, 1 ગાંઠ સ્વામીએ છોડી દીધી. 7 ગાંઠો છૂટી સામે ચાલીને એમના ભાઈનું પરિવર્તન થયું. સદવિચાર આવ્યો અને એને ભાગ આપી દીધો. સમજવાનું તો એ છે, આવા બહારવટિયા પણ સંતોના સંગે કરીને કેવા ભક્ત થયા. પછી તો અખંડ ભજન કરતા. ગામનો નારાયણ ખેડુ પત્નીને લઈને જતો તો ગાડામાં બેસાડીને. એલા નારાયણ ક્યાં જાય છે? તો કે તુલસી શ્યામ પગે લગાડવા જાઉં છું. કઈ દીકરો નથી. નવીને લઈ જાય છે કે જૂનીને? તો કે જૂની પાસે તો હવે આશા નથી, આ નવીને લઈ જાઉં છું. તો કે જા, આ નવીને જ્યાં લઈ જાવ હોય ત્યાં લઈ જા, પણ હું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરું છું. હું તને એટલું વચન આપું છું, તારી જૂની પત્નીને કહેજે અહીંયા એકવાર આવી અને મંદિરે દર્શન કરી જાય. મારા સ્વામિનારાયણ ભગવાનનો સાચો ભગત હોય ને તો મારા ભગવાન તારી જૂની પત્નીને 2 દીકરા દેશે. એક બહારવટીયો જુઓ વચન આપે, જૂની પત્નીને પગે લગાડ્યા અને વાલા ભક્તજનોએ બહારવટિયાના વચને કરીને નારાયણ ખેડૂતને 2 દીકરા થયા. આપણે આટલામાંથી કોઈ આવા લૂંટારા છીએ? હે? એ જો આટલી સ્થિતિ સુધી પહોંચતા હોય તો આપણને જીવન આપ્યું છે એ તો પશુ પણ જીવે છે. ખાવું, પીવું, સૂવું, ઉઠવું, બેસવું, સવારથી સાંજ સુધી એ મહેનત કરે છે, એ જીવન ગુજારે છે. પણ આ વખતે વાલા ભક્તજનો આ કથા નિમિત્તે સંકલ્પ લેવાનો છે. આપણું જીવન કંઈક ઉર્ધ્વગામી બને, મહાન બને. અને એક વસ્તુ હકીકત છે, જીનિયસ કેન નોટ બી ક્રિએટેડ. કોઈ માણસ આ દુનિયામાં મહાન બનતો નથી, કોઈ માણસ અધમ બનતો નથી. સારો સંગ છે ને એ માણસને મહાન બનાવે છે, અને ખરાબ સંગ છે ને એ માણસને અધમ બનાવે છે. ત્યારે આજના દિવસે ઘણા યુવાનો બેઠા છે, ઘણા ભાવિકો તમે બધા બેઠા છો. કાયમીને માટે સારો સંગ રાખજો. સંતો તો જો કાલ સવારે, પરમ દિવસ સવારે નીકળી જશે. આ ગુજરાતના હજારો ગામડા છે. અમારે તો 5 દિવસે પાણી બદલે. 5 દિવસ પૂરા થાય એટલે 1000 નવા ચહેરા સામે આવે. અમને કેટલાક યાદ રહે? પણ એટલું કહું, ડોક્ટર તો દર્દીને ભૂલી જાય, પણ સારા ડોક્ટર હોય ને તો દર્દીએ ડોક્ટરને ભૂલવા જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે આપણે સાધુની પાછળ પડી જવું, વાહે પડી જવું. સાધુ આપણને ભૂલવા ના જોઈએ. જે જોબન પગીના પ્રેમને વશ થઈને સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં મંદિર કર્યું. એકવાર ભગવાન રાજી થઈને જોબન પગીને કહેલું કે માગો, અમારે કંઈક વરદાન આપવું છે. ત્યારે જોબન પગીએ માગેલું, પ્રભુ માગવાનું કહેતા હોય તો એટલું માગું. તમે ગઢડામાં, જુનાગઢમાં, અમદાવાદમાં ઘણા ઉત્સવો કર્યા છે પ્રભુ, તો આવતો ફૂલદોલ અને રંગોત્સવનો ઉત્સવ અમારે વડતાલને આંગણે થાય. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, જાવ પગી, તૈયારી આદરો, ન ભૂતો ન ભવિષ્યથી એવો ઉત્સવ કરીશું. આ બાજુ સ્વામિનારાયણ ભગવાને કાગળ લખાવ્યા લાતા ઠક્કર પાસે કે રામદાસ સ્વામી ચરોતરમાં વિચરે છે, પત્ર લખો 25 ગાડા કેસુડાના ફૂલ, 5 ગાડા નવા વાંસની પિચકારી, 10 ગાડા ઠાસરા અને ઘોડાસરથી ગુલાબના ફૂલ પહોંચતા કરે. અરે પ્રભુ, આટલું બધું? સ્વામિનારાયણ ભગવાન કે ઘટશે પણ વધશે નહીં. સંતોએ લખ્યું છે, વડતાલના એ રંગોત્સવમાં 2 બેડિયા ગુલાલ જોબન પગી લાવેલા. 1 બેડિયું એટલે 34 મણ. 68 મણ ગુલાલ જોબન પગી લાવેલા, અને 68 મણ ગુલાલ એમના મિત્ર નારાયણગીરી બાબા, આજે પણ એનો મઠ છે ખોડિયાર માતાના મંદિરનો, એ પણ સત્સંગી થયેલા. 68 મણ ગુલાલ એ લાવેલા. બીજા ગામડે ગામડેથી ભક્તો જે ફાટો ભરીને લાવેલા એ તો જુદો. સ્વામિનારાયણ ભગવાન, આપણે તો ધૂળેટી હોય ને તો ચપટી ચપટી રંગ ઉડાડીએ, ભગવાનને થોડું ના ફાવતું.
ખોબા ભરીને એનાથી ના પૂરું થાય, ભગવાનને સંતોષ ના થાય તો ટોપલા ભરીને, સંતોએ લખ્યું છે કે ફાટો ભરી ભરીને ગુલાલ ઉડાડતા, એક એક હાથ ગુલાલના કીચડ થતા. ત્યારે સ્વામિનારાયણ ભગવાને રંગોત્સવો, પુષ્પદોલોત્સવો કરીને ખૂબ સુખ ભક્તોને દીધા છે. આ બાજુ ઉત્સવના દિવસો નજીક આવતા સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોને સાથે લઈ માણકી ઘોડી પર અસવાર થઈ અને વડતાલ તરફ આવ્યા છે. અને વડતાલના પ્રેમી ભક્તોને જે સમાચાર મળ્યા કે પ્રભુ આવી રહ્યા છે, ભક્તોએ જય જયકાર કર્યા છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વડતાલને આંગણે એટલી મોટી તૈયારીઓ થયેલી, રંગના હોજ કરાયેલા, ગુલાલના ઢગલા થયેલા, બે આંબલા વચ્ચે હિંડોળો બાંધેલો. નિષ્કુળ આનંદ સ્વામીએ પ્રાર્થના કરી છે, પ્રભુ આ 12 બારણાનો હિંડોળો તમારા માટે બંધાવ્યો છે, પ્રભુ આપ ઝૂલવા માટે બિરાજો. અને વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને હિંડોળે બેઠા. મુક્તાનંદ સ્વામીએ હાથમાં હીરેની દોરી લીધી છે. પ્રેમાનંદ સ્વામી અને ગવૈયા મંડળ બેઠું છે, ભગવાનની સામે જુએ છે. આ દિવ્ય માહોલ, ભગવાન હિંડોળે ઝૂલે છે, રાહ જુએ છે, ભગવાન આજ્ઞા કરે તો કીર્તનો ઉપાડીએ. સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે, પ્રેમ સખી કોની રાહ જુઓ છો, ઉપાડો કીર્તન. અને ગવૈયા મંડળીએ તબલા ઉપર થાપીઓ મારી છે. લાગે વૈકુંઠ થી રોડો વરતાલ, હિંડોળે હરે ઝૂલતા રે. લાગે વૈકુંઠ થી રોડો વરતાલ, હિંડોળે હરે ઝૂલતા રે. અહીંયા વાલા ભક્તજનો, ઠાકોરજી હિંડોળે ઝૂલે છે ત્યારે પરમ પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી મંગલ સ્વરૂપ સ્વામીને વિનંતી કરું, ઠાકોરજીને ઝૂલાવવા માટે પધારશે. ફૂલ તોડનો ઉત્સવ રસાળ, હિંડોળે હરી ઝૂલતા રે. ફૂલ તોડનો ઉત્સવ રસાળ, હિંડોળે હરે ઝૂલતા રે. હે લાગે વૈકુંઠ થી રોડો વરતાલ, હિંડોળે હરી ઝૂલતા રે. લાગે વૈકુંઠ થી રોડો વરતાલ, હિંડોળે હરે ઝૂલતા રે. વાલા ભક્તજનો, જે રીતે ધામધૂમથી આપણે ઠાકોરજીનો વરઘોડો કાઢેલો શોભાયાત્રા, એ જ રીતે ધામધૂમથી આપણે આ ઉત્સવની, કથા મહોત્સવની પૂર્ણાહુતિ કરવી છે. છેલ્લે ખાલી આરતી જ બાકી છે. એટલે જે વડીલ ભક્તો રાસ ન લઈ શકે એવા હોય, સાઈડમાં ખુરશી છે, એ ભક્તો બધા ખુરશી ઉપર આવી જશે. આખો એ સભા મંડપ આપણે રાસ મંડપ કરવાનો છે. ત્યારે ગાદલાને થોડા હજી લઈ લેજો. વડીલ ભક્તો આ બાજુ ખુરશી ઉપર આવી જશે. કોઈએ જવાનું નથી. હજી દરેક ભક્તોને પોથી પૂજનનો છેલ્લે લાભ લઈ આરતી કરીને છૂટા પડીશું. એ ઘણા વડીલો કે સ્વામી અમારે રાસ લેવો છે પણ ઘૂંટણ દુખે છે. એ આજે ઠાકોરજીની આ કથામાં છેલ્લે પૂર્ણાહુતિમાં રાસ લેશો ને નાચશો ને તો ઘૂંટણ દુખતા બંધ થઈ જશે. થઈને પરોણા પધારા હરી આંગણે, થઈને પરોણા પધારા હરી આંગણે. થઈને પરોણા પધારા હરી આંગણે. થઈને પરોણા પધારા હરી આંગણે. વારી વારી જાઉં હું તો વાલાને વારણે. વારે વારે જાઉં તો વાલાને વારણે. વારી વારી જાઉં હું તો વાલાને વારણે. વારે વારે જાઉં તો વાલાને વારણે. ઉડે હે ઉડે હે ઉડે દુનિયામાં રંગ ગુલાલ, હિંડોળે હરે ઝૂલતા રે. ઉડે વૈકુંઠથી રોડો વળતા,
લાગે વૈકુંઠ થી રોડો વરતા હિંડોળે હરે ઝૂલતા રે લાગે વૈકુંઠ થી રોડો વળતા હિંડોળે હરે ઝૂલતા પ્રભુને આજ હેતે ઝુલાવો પ્રગટ પ્રભુને આજ હેતે ઝુલાવો જન્મોની પ્રીતે મળે દર્શનનો લાવો આ જન્મોની પ્રીતે મળે દર્શનનો લાભો જન્મોની પ્રીતે મળે દર્શનનો લાવો આ જન્મોની પ્રીતે મળે દર્શનનો લાભો હરે હરે ભક્તોને નિહાળ હિંડોળે હરે ઝૂલતા રે કરે હરિ ભક્તોને નિહાળ હિંડોળે હરિ ઝૂલતા રે લાગે વૈકુંઠ થી રોડો વરતા હિંડોળે હરે ઝૂલતા રે લાગે વૈકુંઠ થી રોડો વળતા હિંડોળે હરિ ઝૂલો. ઝૂલતા રે તમે ઝૂલો તો આનંદ થાય હૈયામાં બાંધો હિંચકો હે તમે ઝૂલો તો આનંદ થાય હૈયામાં બાંધો હિંચકો. હે મારા સહજાનંદ ભગવાન હૈયામાં બાંધો હિંચકો હે મારા સહજાનંદ ભગવાન હૈયામાં બાંધો હિંચકો.
નિરમણ પ્રાણ જીવન રસિયો રાસ રમે જુઓ જુઓ ને હાર જુઓ જુઓ ને સહેલીઓ હાથ રસિયો રાસ રમે सुखदाम
તે ધામે રંગ ઉડે ગુલાલ, પિયા તે ગામે રંગ ઉડે ગુલાલ, મારા વાલાના ગામે રંગ ઉડે ગુલાલ, મારા વાલાના ધામે રંગ ઉડે ગુલાલ. ઉડે 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 રંગ ઉડે ગુલાલ, ઉડે 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 રંગ ઉડે ગુલાલ. ઝીણો 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 ઉડે રે ગુલાલ કેરિયાના ગસમાં. ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ કેરિયા આંગણીએ, ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ કેરિયાના ગસમાં. ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ કેરિયા આનંદ ઉત્સવ થાય કેરિયાના ગસમાં. આનંદ ઉત્સવ થાય કેરિયાના ગસમાં, આનંદ ઉત્સવ થાય કેરિયાના ગસમાં. આનંદ ઉત્સવ થાય કેરિયાના ગસમાં, તાળી બજાવો સૌ પ્રેમેથી બોલો, તાળી બજાવો સૌ પ્રેમથી બોલો, તાળી બજાવો સૌ પ્રેમેથી બોલો, તાળી બજાવો સૌ પ્રેમથી બોલો, આનંદ ઉરન સમા કેરિયાના ગસમાં. આનંદ ઉરન સમાય કેરિયાના ગસમાં, હે ઝીણો ઉડે રે ગુલાલ કેરિયાના ગસમાં. ઝીણો ઝીણો ઉડે રે ગુલાલ કેરિયાના ગસમાં. જય હો. વાલા ભક્તજનો, ચોકલેટ અત્યારે ખિસ્સામાં મૂકી દો, અત્યારે કોઈએ ખાવાની નથી, અત્યારે બધાએ નાચવાનું છે, ઘણા હજી ઉભા રહી ગયા છે. જય હો. હે અક્ષર મુક્તો જોવાને આવ્યા, અક્ષર મુક્તો દર્શને આવ્યા, હે અક્ષર મુક્તો જોવાને આવ્યા, અક્ષર મુક્તો જોવાને આવ્યા, ચરોતર રૂડા પ્રદેશમાં અને જોને શોભે રૂડું વરતાલ ધામ. મારો વાલો આ રાગે રમતા, હે જોને ધન્ય કરે નરના. સર સર પર સદર અમર કરે અનુસાર, સર સર હર સાધન અમર કરે અનુસાર, કર કર વર ઘર મેલ કરે હરિહર સૂર્યવર અજર અતિ મનહર વર વર અતિ મુરાર પર નિર્ગત નર પ્રવર પ્રવર કર નિરજ નિકાશ મુકુટ સિર સવરન में गणराव पद बलार कर पद कुंजर रंग पर सुंदर मेरे जिरे रंग पर सुंदर श्याम मेरे जिरे